નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। વાપી ભાજપના નેતાની હત્યા કરનાર સાપ શૂટર વૈભવ યાદવની જામીન અરજી કોર્ટે નકારી। એલસીબીએ ચાર્જશીટ દાખલ કરી। ઉમરગામમાં માલગાડીની અડફેટે પાલઘરના યુવાનનું મોત, અકસ્માતની તપાસ ચાલુ। વલસાડમાં આસારામ બાપુએ અનુયાયીઓના ઘરે ઘરે અચાનક મુલાકાત લીધી, મીડિયાને જોઈ છત્રીથી મોઢું છુપાવ્યું। વાકોડિયા રોલિંગ મિલમાં દુર્ઘટના, મશીન પરથી ચટકેલા લોખંડનો સળિયો ગળામાં ઘૂસી જતા શ્રમિકનું દર્દનાક મોત। હવામાનમાં અચાનક હળવી વર્ષા અને ઠંડક। વડોદરામાં રફતારનો કહેર, થાર ચાલક યુવતીએ બાઇક સવારને ઉછાળ્યો, ઘટના સ્થળે મોત। અન્ય કેસમાં હિટ એન્ડ રનમાં ધરપકડ। 6 યુવકોએ અનાથ છોકરી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, એકે રેપ કર્યો, 5 મિત્રોએ મળીને બ્લેકમેલ કરી વારા ફરતી હવસનો શિકાર બનાવી। વડોદરામાં 1 મહિના પહેલા ખરીદેલો દુપટ્ટો બદલાવા દુકાનદારને ના પાડતા વેપારી પરિવાર પર ત્રિપુટનો હુમલો, સીસીટીવીમાં કેપ્ચર થયો, 1ને ઈજા। લખતર વિરમગામ હાઈવે પર કાર અકસ્માતમાં 2ને ઈજા, ભલગામડા પાસે આઈસર પાછળ કાર ઘૂસતા જામનગરના વેપારીનું। ચંદ્રગ્રહણને કારણે માર્ચ 3ના રોજ દર્શનાર્થીના ટાઈમ ટેબલમાં ફેરફાર, ટ્રસ્ટે નવું ટાઈમ ટેબલ જાહેર કર્યું, શ્રદ્ધાળુઓને જાણ કરવામાં આવી। સાબરકાંઠા ડીઈઓ અને શિક્ષણ કમિશનર ઓફિસ તરફથી બીજી નોટિસ, એક પ્રિન્સિપલને 8 મહિનાથી પગાર ન મળ્યો હોવાના કેસમાં સમજૂતી અને પગાર ચૂકવવાના આદેશ। જિલ્લામાં વાદળછાયું વાતાવરણને છૂટાછવાયા ઝાપટાથી આગાહી, આઈએમડી અનુસાર અરવલ્લી સાથે જોડાયેલા વિસ્તારોમાં અસર, ખેડૂતોને શાકભાજીના ભાવમાં અસર। પ્રાંતિજ તાલુકાના મહેમૂદપુર ગામમાં ડેપ્યુટી સરપંચ સાથે જાતિવાદી શબ્દ બોલી ઝપાઝપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં 8 આરોપીઓ વિરુદ્ધ પોલીસની ફરિયાદ નોંધાઈ। પ્રાંતિજ તાલુકાના સત્યા ડેરીમાં યુરિયા ખાતરને ઝેરી કેમિકલથી નકલી દૂધ બનાવતા મુખ્ય આરોપી ધમો 20 દિવસ બાદ પકડાયો, પોલીસ તપાસ તેજ કરી રહી છે, નેટવર્ક વ્યાપક હોવાની શંકા। રાજકોટમાં દારૂબંધી કેસમાં વિડીયો વાયરલ, સાયબર સેલની કાર્યવાહી અને બોર્ડ પરીક્ષા સામે શાળાઓનો સમય વધારવા નિર્ણયો। ઝેરી મધમાખીઓ ઝુંડે 5 લોકો પર હુમલો, 108 EMTને પણ ડંખ માર્યો। વિસ્તારમાં સુરભી પોસિબલ બિલ્ડિંગના 13મા માળેથી યુવતી લટકતી દેખાઈ, વિડીયો થયો વાયરલ। વિસાવડા પાસે કાર પલટી જતા 2ના મોત, 5ને ઈજા, ઈજાગ્રસ્ત પ્રવાસીઓને રેડ ક્રોસ સભ્યોએ તાત્કાલિક મદદ કરી। સગપુર ગામની સગર્ભા મહિલાની ચોથી ડિલિવરી 108 એમ્બ્યુલન્સમાં જ કરાવી, 108ની ટીમ તાત્કાલિક મદદથી માતા બાળક સુરક્ષિત। ઓવરબ્રિજ હોવા છતાં શોર્ટકટ લેતા અજાણા યુવકનું ટ્રેનની અડફેટે મોત થયું। વેચાણ સંબંધિત ધંધાર્થીની હત્યામાં 7 આરોપીઓ સામે ફરિયાદ, પોલીસ સાથી ચાલનો ભાંડાફોડ કર્યો। મોરબી હાઈવેને દલવાડી સર્કલ પાસે ઠાર ગાડી, બાઇક અને કારને અડફેટે લીધા, સીસીટીવીમાં ભયાનક અકસ્માત કેદ થયો, વિડીયો વાયરલ। મોરબીના જુદા જુદા 3 ગામોમાંથી 3 યુવતીઓ અચાનક ગુમ થઈ છે, પોલીસ તપાસ કરી શરૂ અને પરિવારજનોમાં ચિંતા જ છે। બાળ લગ્નના કેસ વધ્યા હોવાના અહેવાલો, પોલીસ અને વહીવટતંત્ર દ્વારા તપાસ અને જાગૃતિ અભિયાન। જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને નુકસાન, ચિંતા, ખેડૂતોમાં ભીતિ, બાગાયતી લોકો પણ અસરગ્રસ્ત થવાની શક્યતા, હવામાન વિભાગની આગાહી અનુસાર વધુ વરસાદની શક્યતા। લુણાવાડા તાલુકાના કોલવણ ગામના ભરતભાઈ સાથે લગ્નના બહાને 2.70 લાખની છેતરપિંડી, પોલીસમાં ફરિયાદ નોંધાઈ, તપાસ ચાલુ। મહીસાગર જિલ્લામાં ડેન્ગ્યુના 2 નવા કેસ પોઝિટિવ, લુણાવાડા આરોગ્ય વિભાગમાં ફોગિંગ અને દવા છંટકાવવાની અભિયાન શરૂ કર્યું, રોગ અટકાવવા માટે જાગૃતિ અપીલ। ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણ એંડાના પાકમાં કાતરા ઈયળે હાહાકાર મચાવ્યો, રોકડિયા પાકને ભારે નુકસાન, ખેડૂતોમાં ચિંતિત। મહેસાણા એલસીબીએ કાર ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો, 2 આરોપીઓની ધરપકડ, આંતરરાષ્ટ્રીય ગેંગ હોવાની શંકા। મહેસાણામાં 3 વીઘા જમીનમાં ઓઇલ ફરી વળતા તૈયાર ઘઉંના પાકને નાશ પામ્યો, ખેડૂતોએ કહ્યું 4 થી 5 વર્ષ સુધી જમીનમાં ખેતી નહીં થઈ શકે, વ્યાપક નુકસાનથી પાયમાલ સ્થિતિ। મહેસાણામાં 10 દિવસ પહેલા પ્રેમિકા સાથે ભાગી ગયેલા યુવાન પર પ્રેમિકાના પરિવારે લોખંડના પાઇપથી હુમલો કર્યો, યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું, પ્રેમ પ્રકરણની અદાવતમાં આ ઘટના બની। છેલ્લા 24 કલાકમાં ખેડામાં 2 ગૌવંશની હત્યાના આરોપનો, નડિયાદમાં શરીર વગરનું માથું અને મહુકા કેનાલમાં માંસના પોટલા મળ્યા, સ્થાનિકોમાં રોષ। નડિયાદની એક બંધ ફેક્ટરીમાં આગ લાગી હતી, ફાયર વિભાગે 30 મિનિટમાં કાબુ મેળવ્યો, મોટી જાનહાનિ ટળી, કારણ તપાસમાં છે। તાજેતરમાં યુવક યુવતીઓને આપઘાત અને કુંડમાં ડૂબી જતા મોતના કિસ્સા, તાલાલા કોડીનાર વિસ્તારમાં ચર્ચા। તાલાલા તાલુકાના જાવંત્રી ગામે જમીન વિવાદમાં મકાન પર પેટ્રોલ બોમ્બ ફેંકી હત્યા કરનાર આરોપીઓને પોલીસે વરઘોડો કાઢ્યો, હાથમાં દોરડા બાંધીને જાહેરમાં લઈ જવાયા। ગીર સોમનાથમાં 78 ટીમોએ 1900 જોડાણો કાપ્યા, 2.60 કરોડની વીજ બિલ વસૂલાત, તાલાલા આકોલવાડીમાં 4.28 કરોડ બાકી ન ભરવાના કારણે કલેક્શન કપાશે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને ટેકાનો ભાવ મગફળી વેચ્યા પછી ન મળતા ચિંતા, સરકારી વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા।
દ્વારકા જતા પદયાત્રીઓને વધુ એક અકસ્માત નડ્યો. વાહન અથડામણમાં ઈજા. પદયાત્રા દરમિયાન સુરક્ષા પર ચિંતા વધી. મરીન સ્ટાફ ફોર્સ દ્વારા દરિયાકાંઠે સંવેદનશીલ વિસ્તારોમાં ચકાસણી અને પેટ્રોલિંગ વધાર્યું. તાજેતરમાં ઈરાનની બોટ સિગારેટ જપ્ત. સુરક્ષા કડક. દેવભૂમિ દ્વારકામાં યુવકની હત્યાના પ્રકરણે સોની બજારો બંધ રહ્યા. વિરોધ પ્રદર્શન થયું. દેશના ફૂલડોલ ઉત્સવ પૂર્વ ગુજરાતમાંથી હજારો પદયાત્રીઓ પગપાળા દ્વારકા પહોંચી રહ્યા છે. ગંભાયા નજીક મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોવા મળ્યા. રસ્તાઓ પર સેવા કેમ્પો ચાલુ. સરિતા સોસાયટી પાસે સ્કૂલ વાન અને બાઇક વચ્ચે અકસ્માત. 3 ઇજાગ્રસ્ત. બોરતવાલ વિસ્તારમાં બાઇક વાન સાથે ટકરાઈ. ગાડીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો. હત્યાની આશંકા. ડોગ કોર્ટ્સ અને FSLની મદદથી તપાસ ચાલુ. નગરના માલણગા ગામની વાડીમાં યુવક બેભાન મળ્યો પછી મોત થયું. પરિવારે પ્રેમ સંબંધમાં હત્યા કરવાનો આરોપ મૂક્યો છે. પોલીસ તપાસ કરી રહી છે. બનાસકાંઠામાં જંગલની જમીન પર બબાલ. 500થી વધુ લોકોએ પોલીસ વન વિભાગ ટીમ પર હુમલો કર્યો. 47 ઘાયલ. શમશેરપુરામાં આવતીકાલે રબારી સમાજનું મોટું મહાસંમેલન યોજાશે. સમાજ બંધારણ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા. મોટી સંખ્યામાં લોકો ઉમટશે. કચ્છ બનાસકાંઠા સરહદી વિસ્તારમાં 2 એકરમાં અફીણના ડોડા અને અન્ય નશાની ખેતીનો પર્દાફાશ. 6273 કિલો જથ્થો જપ્ત. 3 આરોપીઓ જેલમાં. પાલનપુર હેડપોસ્ટ ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. બિલ્ડિંગ ખાલી કરાવી. ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્કોડ તૈનાત. કર્મચારીઓમાં ભયનો માહોલ. તપાસ ચાલુ. ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના આટાફેરા વધ્યા. ડેડગઢી ગામે સિંહે ગાયનું મારણ કર્યું. લોકોમાં ભયનો માહોલ. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ચણા, જીરું, ઘઉં અને પાકને નુકસાનની ભીતિ. ખેડૂતો ચિંતિત. સાવરકુંડલા નજીક એસટી બસ અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત. 4 મુસાફરો ઇજાગ્રસ્ત. કલોરાના અમરેલીના 31 વર્ષીય યુવાનને હીરાના વ્યવસાયની તકલીફોને કારણે ઝેર પીલીને આત્મહત્યા કરી. અમરેલીની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલની ધમકી મળી. તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવી. ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્કોડ તૈનાત. સુરત, જૂનાગઢ, નવસારી, અમરેલીમાં પણ આવી ધમકીઓ મળી રહી છે. અમદાવાદમાં 48 કલાકમાં માર્ગ અકસ્માતમાં આડેધડ સહિત 3ના મોત. પકવાન ક્રોસ રોડ પર કાર અકસ્માતનો વિડીયો વાયરલ. ની શમશેરકુમાર હોસ્ટેલમાં ભોજન અડકતરું અને ખરાબ ગુણવત્તા હોવાની ફરિયાદ. વિદ્યાર્થીઓ બીમાર પડતા હોવાના આક્ષેપો. લેખિત રજૂઆત કરી અને વિડીયો વાયરલ થયો. 2 લાડુ માંડ ભાગે તેવી સ્થિતિનો દાવો. પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરને દીકરાના લગ્નમાં સમાજના બંધારણ તોડવા બદલ દંડ અને માફી માંગવી પડી. આ મામલે ચર્ચા ચાલી રહી છે.